આપણે તારા લગ્ન કરાવવાના તે તૂટી ગયું. મને નથી થતું, મને ભાભી કી જાય નથી થતું. કઈ નઈ, આપણે તારા લગ્ન કરાવી નાખીએ. આઈ ગરોળી હાલ ઉભી થા, મારે કામ કરું. ચાલ. હે ભગવાન, તને કેટલી વાર મેં કહ્યું છે કે મને હેરાન ના કર. ભાભી, આપણે આના લગ્ન કરાવવાના તે. મારે કોઈના લગ્ન નથી કરવા. જા ને તું અહીંયાથી. આ બધું તારો હું મારી દઈશ હો તને. અને આ બધું શું લીધું છે તે? આ તમારા દેવી દેખાય કે તું મારી ના શકાય આને. એ તો હમણાં જઈને બધાને બોલાવી. ભાભી, હું લમતો તો ને તો આ તૂટી ગયું. હા હારું સોપીસ તું ઉપર. આજે તો છે ને તારો વારો છે. તને કેટલી વાર કહ્યું છે મેં? મમ્મીને શું કામ બોલાવે છે? ચૂપ ચૂપ. શું થયું? હા કઈ નહીં. આ જોવો ને. ભાભી મારે દે. કેમ દામિની મારા સ્વાને? મમ્મીજી, હું કોઈને નથી મારતી. એ તો એને સોપીસ તોડી નાખ્યું ને એટલે. કયું શોપીસ? આ જોવો ને, હું લઈને નહોતી આવી, તોડી નાખ્યું એને. તો એમાં હું કા મારવાનો હોય છોકરાને? તમે તો સમજો. પણ મમ્મીજી, મેં તો હાથ નથી ઉપાડ્યું. એ આ બુદ્ધિ વગરનો છે. મેં એને જોયું. મેં એને કેટલી વાર કહ્યું છે આપણે તમારા લગ્ન કરાવી નાખીએ. જોયું. પછી એમ કે જા તો જા મજા. પછી એમ કહેશે કે મારે છે. અને મારું નહીં તો શું કરું? મારી હાલે ગલગલતા નથી લમતા. તો કોઈ નવરા નથી. હાલ તો હું રમવા તારે હાલ. છોકરાને કેમ સમજાવો? જો દામિની હો, તમે તો સમજો, ઈ તો નથી સમજતો. બરાબર છે? આ બધું લઈ લો. તો મમ્મીજી, હું સાફ સફાઈ કરવા જ આવી હતી. એને એ જ કહેતી હતી કે અહીંયાથી ઊભો થાય. પણ આ છે ને પાગલ છે એક નંબર. એને સમજાવીને કહેવાય. આટલું બધું જોરથી હું બોલવા જરૂર છે? હા, તમે કયો એમ. હો, હવે હું કામ કરું. હા, કામ કરો, સરખું કરજો. આ બધું ઠેકાણે મૂકો લ્યો પેલા. ને છે ને આપણે મગજમારી ન કરાય યાર. ખબર તો છે ને મગજ ઓછું છે. તમારે ઓછું છે. હું લઈ લઈશ. હા, એ જ કરવા આવી છું ને. એનો દીકરો બધું વિખ્યા કરે ને મારે સરખું કરવા. सूझी तूने मेरी कदर न जानी, सासूजी तूने मेरी. સાવ આવું હોતું હશે. કેટલું પણ માણસ કેટલું સહન કરે. તમે શું અહીંયા કરો છો? જાઓ ને, મારે કામ કરવું છે. પણ આ શું એકલી ને એકલી બળબડ કરતી આવે છે? ઉપરથી પાછી મને કહે છે હું શું કરું? તો શું કરું ભાભી? કંટાળી ગઈ છું, સાચું કહું ને. આ એક જ્ઞાન નામની પોલોજણ આપણા જીવનમાંથી જાય તો શાંતિ થઈ જાય. શાંતિ પહેલા ચા પી શાંતિથી. લે, નથી પીવી ચા. ચા જ પીધો છે. ખબર છે અકળાઈ ગઈ ને, કંટાળી ગઈ છે ને. સાચું કે છે. શું કર્યું એને અત્યારે? અરે હું છે ને બાર હોલ સાફ કરવા ગઈ હતી તો હોલનો બધો સામાન એને ત્યાં નીચે રાખી દીધો હતો અને એમાંથી અડધું તો તોડી નાખ્યું એને. અને છતાંય તે શું થયું ખબર છે? મમ્મીજી આવીને મને જ બોલ્યા. હવે મેં તો એને કઈ કીધું એ નહોતું. કેવા જાતી હતી પણ કીધું નહીં. શું કામ ના કીધું? કહેવાય ને, અહીંયા આવીને એકલી એકલી બળબડ કરે છે એની કરતા ત્યાં કીધું હોત તો. તમને શું લાગે છે મેં નહીં કીધું હોય એમ? કીધું મેં. પણ એને છે ને મમ્મીને બોલાવી લીધા વચ્ચે. આ મમ્મીના લીધે જ બગાડ્યો છે. સાચી વાત છે. મમ્મીએ છે ને ઉપરાણું લઈ લઈને ખરેખર એને બગાડ્યો છે. જો મમ્મી ના હોત ને તો સાચું કહું એને તો હું શું કરું ને, મને વિચારીને થાકી જાઉં છું. મતલબ કે મારે શું કરવું એની સાથે. એટલો ટોર્ચર કરું ને કે જિંદગીમાં ખો ભૂલી જાય. વાત તો તમારી સાચી છે. આ નયનના લીધે છે મમ્મી આપણને જેમ તેમ બોલે છે. આ ક્યારેક નો છે ને હું પણ એનો બરાબરનો વારો પાડવાની છું. પણ હવે તો મને પાડવાનું મન થાય, તને થાય. પણ આ મમ્મીને બોલાવી લે છે ને એનું શું? વાતમાં કઈ પણ કરે, ભૂલે કરે ને આપણે કઈ કહીએ ને એટલે સીધા મમ્મીને બોલાવે. ને મમ્મીને શું લાગે કે આપણે લોકો એની સાથે કઈ ખરાબ વર્તન કરીએ છીએ. એ નથી જોતા કે એ આપણને ટોર્ચર કરે છે. હા, મને મમ્મીની જ બીક છે, બાકી કઈ ઉપાધિ નથી. બાકી તો એ ગોળની નીચે ચડાઈ દઉં ને. ચોટલી પકડીને ને તો આમ કે ગોળ ઘુમાવી દઈએ. શું કેવું?
રેવા દ્યો ને. શેકેલો પાપડ નહીં ભંગાય તમારાથી. હું શું લેવા આવી હતી એ ભૂલી ગઈ. પાછી આવીશ હવે. બોલતી બોલતી આવી હતી તું, બીજું કઈ નહીં. ચા પીતી જા ને લેતી જા. શાંત થા. મસ્ત છે ને? મજા આવી ને? સારું. પછી કઈ આઈડિયા કરી, મતલબ પ્લાન બનાવ કઈ. શાંતિ. મારા માટે રાખને એક ગુટ પણ નથી વધારે, જરાક જ હતી. છે હવે હું આવી. વિચારીને પાછી આવું. બોલો, અહીં વિચાર શક્તિ કેટલી હશે? છોકરો કીધા વગરનો વયો છે, ખબર નહીં ક્યાં ગયો હશે. હવાની હું ગોતું છું. સાગર, સાગર! શું છે મમ્મી? આવું છું, 1 મિનિટ શાંતિ તો રાખો યાર. શું છે? શેના બરડા નાખો છો? હું શેના બરાડા નાખું? તને નથી ખબર? આવ. અરે પણ શું થયું નથી ખબર એટલે તો પૂછું છું, નહીંતર હું કઈ પૂછું તમને? નયન હવારદીનો વયો ગયો છે ક્યાં? તે પણ હવે આવી જશે પાછો. પણ શું કામ ગયો એ કહેશો? અરે આ જો ની દામિની ને નેહા બે ને હેરાન જેટલી કરે છે. ઓલો ગુસ્સે થઈ ગયો અને જતો રહ્યો. હવે એને ગોતવા અમારે ક્યાં ક્યાં જવું? કે જાતું હોવ ગોતવા, ખબર પડે. અરે ગોતવાની કાંઈ જરૂર નથી. આ કઈ પહેલી વાર થયું છે? ના પહેલી વાર થયું છે. ઘણી વાર આવી રીતે નયન ગુસ્સે પણ થાય છે ને ઘર મૂકીને જતો પણ રહે છે. શાંત થાય તો પાછો ઘરે આવે છે. સાગર, એને બુદ્ધિ નથી. એ અણહમજુ છે, સોકરમતમાં છે. હજી એને ભાન નથી પડતી કે મારે ક્યાં જાવું જોઈએ ને ક્યાં નહીં. એવી ભાન પડતી હોત તો ઘર મૂકીને નો જાત. એની ઉપાધિ છે એટલે હું તને કહું છું. અરે ઉપાધિ તો મને છે મમ્મી, હું ક્યાં ના પાડું છું. જ્યારે પણ આવી રીતે ઘર છોડીને જાય છે ત્યારે ગોતવા તો હું જ જાઉં છું. ક્યાં કોઈ બીજું જાય છે? આવું વારે વારે કરે છોકરો. ઉપાધિ નો થાય મને એમ કે તું. મને આ દામિનીને હેરાન કરવાની શું જરૂર છે? અરે પણ એમાં દામિની શું કરે? ઘણી વાર છે ને આ નયન હેરાન જ એટલા કરે ને આપણને કે આપણે કંટાળી જઈએ. તો મેં એટલું આપણા માઇન્ડ ઉપર આપણે કંટ્રોલ રાખવાની કોશિશ કરીએ ને તો પણ આપણે ફ્રસ્ટ્રેટ થઈ જઈએ છીએ. એટલે આપણે સમજી જવાય તો નથી સમજતો. આપણે સમજી જવાય, આપણે મોટા છીએ. હવે જાતું ગોતે ને જા ને ગોતીને લાય ઘરે. હારું ભાઈ, મને ખબર છે કે આવી રીતે નારાજ થઈને તો ક્યાં જઈને બેસે છે. કેટલા વાગ્યા? બપોરના 2 વાગ્યા. જા તું જા ગોત. અરે રમતે ચડ્યો હશે ન્યાય. હાલ. મને ભાભીએ માર્યું. મને ભાભીએ માર્યું. મારી પપ્પીને કહી દઉં જો. હું મારી પપ્પીને જ કહી દઉં મને ભાભી માર્યું. બધું પપ્પીને કહી દેવાનું છે. મને આમ માલે. મારી પપ્પી મસ્ત લાગે છે. મને મારી પપ્પીએ ચોટલી લઈ દીધી. ગાંડા આયો કરશો? મને ગાંજો કેતો. એજા નાખી એક હમણાં યાર તું 150 તે મને મળી. મને ગાંજો કેતો. મારા પપ્પીને કહી દઉં મને બધા માલે. મને ભાભી માલે. હું બધાને કહી દઉં. છોકરાએ તો છે ને આખું ઘર માથે લીધું છે. એ ગાંડો છે પણ આખા ઘરને ગાંડા કરી મૂકે એમાં છે. ગાંડો ચોથી વાળો દર ગાંડો. વખતે હોય ત્યાં હોય તો સારું. મને કેવી ભૂખ લાગી છે. હું ગેલેથી ખાવા જાય. નયન પપ્પીને કહી દઉં. મારી પપ્પી ઉભો રે ક્યાંય ન જતો. અરે નયન આ શું કામ આવી ગયો? મને ભાભીએ માર્યું. અરે પણ તારે આમ ઘર છોડીને આવતું રહેવાય. મેં તને કેટલી વાર સમજાવ્યો છે કે તારે આવી રીતે છે ને કોઈ પણ કાંઈ કહે ને તો તારે મને કહી દેવાનું. આવી રીતે ઘર મૂકીને થોડું આવતું રહેવાય. મને ભાભીએ માર્યું. જો એક વાત કહું તને, આ ઘરના બધા લોકો ગાંડા. આ ઘરમાં ડાયું કોણ? તો પછી જે વ્યક્તિ ઘરમાં ડાયું હોય ને એ વ્યક્તિ કોઈ દિવસ આવું ન કરે. સમજો? મને ભાભી આપણે છે ને તું અને હું
બે મળીને તારા ભાભીને મારશું ને મારા ભાભીને મારશું. પણ આમ જો મારી વાત સાંભળ, અત્યારે છે ને આપણે ક્યાં જવાનું છે? ઘરે. અહીંયા નથી બેસવાનું. ના મને ગલે નથી આવું ને મને ભાભી માલે છે. અરે પણ હું છું ને, તારા ભાભી છે ને તને કાંઈ નહીં કહે. ચાલ ને ઘરે. અરે આવા નખરા થોડા કરાય. તું તો આમ જો મારો ડાયો દીકરો ને, મારો ડાયો દીકરો છે ને તું, હંમેશા તારા મોટા ભાઈની વાત માને છે ને તું? કોઈ દિવસ મારી ન વાત માની હોય એવું કોઈ દી બન્યું? બસ તો તારે છે ને હવે હું જેમ કહું ને એમ જ કરવાનું છે. સમજો, તું મારી હારે ઘરે આવીશ ને તો તને આઈસ્ક્રીમ પણ ખવડાવીશ અને સાથે સાથે જોક્સ પણ સંભળાવીશ. મને જોક સંભળાવો અને મને અત્યારે જ આઈસ્ક્રીમ ખવડાવો. હા ભાઈ હા, અત્યારે ને અત્યારે તને એક જોક્સ સંભળાવું અને પછી બીજા જોક્સ રસ્તામાં સંભળાવીશ અને ઘરે પહોંચીએ ને એ પેલા આઈસ્ક્રીમ પણ ખવડાવી દઈશ. પેલા આઈસ્ક્રીમ લઈને આવો. અરે પણ કહું તો છું તને, અહીંયા તારે કયો ખાવો એ થોડી ખબર પડશે. તને હું દુકાને લઈ જઈશ તો તારે જે પણ કઈ પસંદ કરવો હશે ને એ પસંદ કરી શકે. સ્ટ્રોબેરી વાળું આઈસ્ક્રીમ ખવડાવો. હાથી ખવડાવીશ. ચાલ ઊભો થા. લાગે? પાક્કું ને? હા પાક્કું ભાઈ. આમ જો લાગે નહીં, લાગે નહીં. હા હા હાલો. અરે ઊભો તો રે પણ. ચાલ. મને આઈસ્ક્રીમ નો ખવડાવું તમે. અરે પણ ફ્રીજમાં પડ્યું છે, મોટું ફેમિલી કપ છે, આખું તને આપી દઈશ. નહીં મને પેલા આઈસ્ક્રીમ ખવડાવો, હું પાછો વઈ અરે જઈશ. પણ મારી વાત તો સાંભળ. તને મારા પર ભરોસો નથી? હે, ફ્રીજમાં પડ્યું છે, સ્ટ્રોબેરી પણ છે, રાજભોગ પણ છે અને ડ્રાય ફ્રૂટ વાળું પણ છે. ચાલ. ચોકલેટ છે? ચોકલેટ. હા ચોકલેટ પણ છે. હાલ ને ચાલ. બસ હવે વાળ ખેંચીને હાલ થોડી ઓલે મારી ચોટલી બગલી નાખી. અરે એ તો મમ્મી છે ને પાછી વાળી દેશે. ક્યાં એને કરે? અરે પણ આનો આનો અરે પણ એ નાનો છે. એક મિનિટ. તમે મને કયો છો? અરે આને સમજાવો ને પણ. એ પણ ભાભી તમે થોડુંક તો ભાન રાખો. ઈ કાંડો તમે જ ગાંડા છો. અરે આ ગાંડો આખા ઘરને ગાંડા કરે છે. સુરત જો આને કઈ સમજાવો, નહીં તો છે ને અમને ગાંડા કરી નાખશે. સાચું કહું છું. એને સમજાવવાની જરૂર નથી. જાના ભાભીને કી જાના કી જાના. અરે પણ શાંતિ રાખને નકર મારશે હમણાં પાછો. તું અંદર જા. કી જાના કી જાના. અરે ખીજાણા અંદર જા. કી જાના છે ને આને તો એમ નહીં, આને એમ નહીં. મારી ચોટલી. ભાભી છોડો ને. છે ને તારી તો ભાભી એક વાતમાં સમજ નથી પડતી તમને. કેમ સમજ નથી પડતી? ભાભી તમે સમજો. શું સમજુ? અરે આ તું છે ને અંદર જા. તું અંદર શાંતિથી છે ને આઈસ્ક્રીમ ફ્રીજમાં મૂક્યું છે તારું છે ને મગજ. અરે ભાભી સમજવાની કોશિશ કરો. એ ગાંડો છે, તમે અરે. નહીં. એણે છે ને અમારી માનસિક હાલત બગાડી નાખી છે. એની નથી બગડી. મને તો લાગે છે ને એ નાટક કરે છે. અને આ મમ્મી હાથે કરીને એને માથે ચડાવી રાખ્યો છે કે ઘરમાં હેરાન કરે અમને. અરે એવું કાંઈ નથી. આવા વ્યક્તિઓને છે ને જેમ બને એમ વધારે પ્રેમ આપો ને એમ હા. આપણું બધું કયું કરે. અને તમે લોકો છો કે જ્યારે જો ત્યારે બિચારાને દીઠો નથી મૂકતા. પ્રેમ આપવા માટે એનામાં કંઈક દયા ભાવના આવે એવું કંઈક તો હોવું જોઈએ ને. છે એનામાં કંઈ કે આપણને એના માટે કંઈ લાગણી પ્રેમ ઉપજે? અરે જોઈને સાચું કહું, તમે વચ્ચે આવ્યા, નહીં તો એને અત્યારે મારીને એના હાડકા તોડી નાખતે હું. વધારે પડતું થાય છે ભાભી. થોડું સમજો અને મર્યાદામાં રહો તો સારું લાગશે. હજી કંઈ કર્યું જ નથી મેં. કંઈ કર્યું જ નથી. અને જ્યારે કરીશ ને ત્યારે ખબર નહીં પડે. ખબર ને એની શું હાલત કરીશું. એના શરીરનો વિકાસ થયો છે, એની ઉંમર વધી છે, પણ હજી મગજનો વિકાસ નથી થયો. અરે નાના બાળક જેવું એનું વર્તન છે. જો તમે સમજવાની કોશિશ કરો, આપણે જેને એની સાથે પ્રેમથી વર્તન કરશું તો એ આપમેળે સુધરી જશે. એક વાત કહું, તમે જે આટલું અમને સમજાવો છો ને એની કરતા બેટર છે કે તમે એને છે ને પાગલખાનામાં જઈને મૂકી આવો. અહીંયા એનું કઈ જ કામ નથી. બસ ભાભી. આ ઘર છે. શું મારે કરવું જોઈએ ને શું ન કરવું જોઈએ ને એ મને ખબર છે. તમારે મને કહેવાની જરૂર નથી.
તમારું કામ કરો જાઓ. તો થયું કે ભાભી સાથે થોડી વાત કરી લઉં ને એમને સમજાવી દઉં. કામ જ કરતા હતા. ક્યાં ગયા હશે? મેં અહીંયા તો મૂક્યા હતા. હા હાશ. શું બોલે છે આ મમ્મીજી? દામિની વાહ. અરે મેં હમણાં જ તો મૂક્યા છે, 2 દિવસ થયા. દામિની હા શું થયું? અહીંયા રસોડામાં છું. દામિની વાહ ને આ ક્યાં છે? મને શું ખબર? અહીંયા આવું. દામિની વાહ તમે મારો કબાટ ખોલ્યો તો? હું શું કામ તમારો કબાટ ખોલું મમ્મીજી? શું તમે પણ? દામિની વાહ હું તમને પૂછ્યોનો હરખો જવાબ આપો. તમે કબાટ ખોલ્યો તો? ના, તો એમાં મારા સોનાના પાટલા હતા, ઈ કોણે લીધા? મને શું ખબર કોણે લીધા? હું તો તમારા રૂમમાં આવી પણ નથી. સવારની રસોડાનું કામ કરું છું. નેહા ક્યાં છે? નેહા બહાર ગયા છે. એ મને કહીને ગયા છે કે એમને બજારમાં થોડું કામ છે ને તો એ કામ પતાવીને આવશે. એને બાર શું કામ હતું અત્યારમાં? અત્યારે મેં શું કામ હતું? બાર હવાના 9 વાગ્યા છે. મમ્મીજી તમે શાંત થાઓ અને પહેલા છે ને તમે સરખું તમારા કબાટમાં ચેક કરો. પાટલા ત્યાં જ છે. પાટલા કબાટમાં નથી અને મેં બધે ગોતી વાળ્યું છે. જો મને પાટલા નહીં મળે ને તમારી બે પાસે હું આખું ઘર સાફ કરાવડાવીશ અને મારા પાટલા હું ગોતાવડાવીને જ રહી. બરાબર છે? પણ તમે મને શું કામ આવું બધું કહો છો અને અમારા પર શું કામ ચિલ્લાવો છો? આ પાટલા પહેર્યા તો છે. આ નહીં, સોનાના કીધા મેં, સોનાના. મેં ચેન પહેરી ને પ્રમ દિવસે ત્યારે મેં આનો પાટલા કાઢ્યા હતા. હા 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 એની યારે હતા. ખોઈ નાખ્યા? હું એટલે ખોઈ નાખ્યા તમે? સોનાના પાટલા હું ખોઈ નાખું એમ? મને લાગે છે તમારો એમાંથી એકનો હાથ ફેરો જ હોય તો જ તે. મમ્મી અમે કઈ ચોર નથી કે સોનાના પાટલા બૂચ મારી લઈએ. ઘરમાં જશે ગોતીશું ને તો મળી જશે. અને એક કામ કરો ને, સૌથી પહેલા તો નયનભાઈને પૂછો, એમને જ લીધા હશે. નયનને પૂછ્યું એમ? હા હવે નયન એની વસ્તુ હરખી રીતે નથી રાખતો તો ઈ મારી વસ્તુ હું લેતો તો અને કબાટમાં કોઈ દી વીકતો હશે? અરે પણ એને ક્યાં બુદ્ધિ છે? રમત રમતમાં લઈ લીધા હશે તો ગમે તે વસ્તુ લઈ લે છે ને. આટલો બધો ગાંડો નથી. કોઈ દિવસ મારી કોઈ વસ્તુ અડતો નથી. બરાબર છે? હા ઈ તમને હેરાન કરે છે હું માનું છું. એનો મતલબ કે આ પાટલા એને લીધા એમ? વાહ મમ્મીજી વાહ. જે ગાંડો છે એ સાચો છે તો જે સાચા છે એ ગાંડા છે. હવે મને નથી સમજાતું કે કોણ ગાંડું ને કોણ ડાયું. બરાબર? મને મારા પાટલા જોવે, આખું ઘર વીખવું હોય તો વીખી મારજો. બરાબર છે? એ સારું ગોતી દઈશું, મળશે ને તો. મળશે તો નહીં. પૂરા 3 તોલાના પાટલા છે, મારા સોનાના પિયરના છે. બરાબર? મને મારા સોનાના પાટલા જોઈએ એટલે જોઈએ. મને ગોતીને હાંજ થાય તો હાથમાં દેજો. બસ. નેહા, મમ્મીજી નેહા, લે બોલ. કાઈ કર્યું નથી તોય મારું નામ આવી ગયું. પૈતા પૈતા આ તો માલા જેવા દાદાજી છે તત્માવાલા. પણ એને તો માથામાં તકલું છે. માલે તો બે તોતલી છે. પૈતા મેલા તો દાદાજી છે. એને હું પેલું છે? હા મને ખબર નથી પડતી. મને હે ઈ ભાઈ હું તને આઈસ્ક્રીમ ખાવા લઈ જાવ. હું તને આઈસ્ક્રીમ ખાવા લઈ જાવ. મારે પૈતા તે પૈતા. અરે પણ ખોટી નોટું ના. કોણ આઈસ્ક્રીમ આપે તને? કોતી નહોતું નથી આથી તે હાલ ને ભાઈ. તે દીતે મને આઈસ્ક્રીમ નહોતું તવલાયું. આજે હું તને આઈસ્ક્રીમ ખાવા લઈ જાવ. એક મિનિટ. હા આટલા બધા પૈસા ક્યાંથી આવ્યા? ઈ તાલે હું કામ તે અહીં તને કામ હું શું? આઈસ્ક્રીમ ખાવા લઈ જાવ. બોર શાંતિથી. હું તને જે પણ કઈ પૂછું છું ને એનો મને જવાબ જોઈએ. 500 રૂપિયા ક્યાંથી આવ્યા તારી પાસે? તાલે આઈસ્ક્રીમ ખાવું છે. આઈસ્ક્રીમ પછી મારા સવાલનો જવાબ પહેલા. મને નેહા બબી આઈસ્ક્રીમ ખાવા પૈસા આપ્યા. આ દાદા હાલ આઈસ્ક્રીમ ખાવા લઈ જાવ. તને હું આઈસ્ક્રીમ એક મિનિટ ખવડાવું. ઉભો રહે. મને કેમ એવું લાગે છે કે તું ખોટું બોલે છે? આતીન ભાઈ અરે- નેહા બાપી ની કતમ. અરે પણ નેહા ભાભી આટલા બધા પૈસા કઈ આઈસ્ક્રીમ ખાવા થોડા આપે? મને નેહા બાપી એ આપ્યા છે. હાલ ની તું ભાઈ કોતી હું કામ લપકેલ છો? આપણે આઈસ્ક્રીમ ખાઈ. હાલ ને મને બહુ ભૂખ લાગી છે. હાલ ને આઈસ્ક્રીમ ખાવા. અરે પણ મારી વાત તો સાંભળ.
હજી એકવાર પૂછું છું, હકીકતમાં તને પૈસા નેહા ભાભી આપ્યા કે તે ઘરમાંથી ચોરી કરી છે? નહીં, મને ને આ ભાભી યાદ આપ્યા તે. વિચારવા જેવું કહેવાય. આઈસ્ક્રીમ ખાવા માટે કોઈ 500 રૂપિયા થોડું આપે, અને એ પણ આની હાલત આવી છે તોય. કઈ નહીં, ચાલ. આમાંથી વધશે ને એનું આપણે હાંજે આઈસ્ક્રીમ ખાવું. હાલ તને આઈસ્ક્રીમ ખાવા દઈ. હું ગાડી લઈને આવ્યો છું, ગાડીમાં પાછળ બેસી જા, આપણે જઈએ. હાલ તું દાદી લઈને આય, હું અહીંયા ઉભો છું. તા તમારે તોતલી નથી, મને મારી મમ્મીએ બે તોતલી વાલી દીધી. હાલ બેસી જા. થાકી ગયું તો બાપા. શું થાકી ગયા? આ જ્યારે ઘરમાં જરૂર હોય ત્યારે જ તમારે બહાર જવું હતું, અને કઈ લઈને તો આવ્યા નથી. શું લઈને આવું? તારે શું જોઈતું હતું વળી? અને ઘરમાં શી જરૂર મારી? લે, મારે કઈ કામ હોય તો બહાર લઈ જાઉં. તું કે આ લોકો જેવી થઈ ગઈ કે શું, કે આ ગાંડા જોડે રે તારું મગજ બગડી ગયું છે? તમને ખબર નથી કે ઘરમાં શું થઈ ગયું છે? શું થઈ ગયું? આ પેલા ગાંડાએ ધમાચકડી મચાવી હશે, બીજું શું હોય? ન આવે તો એનાથી મોટી વાત થઈ ગઈ છે. શું થઈ ગયું વળી? મમ્મીના જે સોનાના પાટલા હતા ને, હા, અરે મળતા નથી, ખોવાઈ ગયા છે. ખોવાઈ ગયા? હા, અને મમ્મીને ડાઉટ છે કે આપણે બે ચોર્યા છે. તારું તો ઠીક, મારા પર? એક મિનિટ, મારું તો ઠીક એટલે હું કઈ ચોર દેખાવ તમને? એટલે મારા પર આરોપ નાખ્યો? હું તો એમના રૂમ બાજુ છે ને ફરીને જોવાય રાજી નથી. હું તો જતી નથી ને આજે તો હું ગઈ જ નથી. બોલ. તો હું એ નથી ગઈ ને મને નથી ખબર કે એમના પાટલા ક્યાં ગયા છે. પોતે ક્યાંક મૂકી દીધા છે ને નામ આપણું દે છે. કહેતા હતા કે જ્યાં સુધી એના પાટલા નહીં મળે ને હા, ત્યાં સુધી કોઈને સરખી રીતે જીવવા નહીં દે. આખું ઘર આપણી પાસે સાફ કરાવશે, અને તો પણ નો મળ્યા ને તો નામ તો તમારું ને મારું જ આવશે. લે, એમ કઈ રીતે નામ દઈ દે? તું ગઈ હતી રૂમમાં? ના તો પાડી કે નથી ગઈ એમ. તમે ગયા છો. શું તું પણ મારું નામ દે છે? મારે શું કામ છે એ બાજુ? તો પાટલા ગયા તું ગયા ક્યાં હશે વળી? કોણ લઈ ગયું હશે? સાચું કહું, હું જે વિચારું છું એ જ તે વિચાર્યું ને? સાચું કે છે? એ જ નયન. મને એના પર જ શક છે. એ જ હશે. આ ગાંડાને તો શું ખબર પડે કે સોનાનું છે કે ખોટું છે, શું છે શું નહીં. મને તો લાગે એ જ ચોરી ગયો છે. પણ સાચું કહું, ગાંડાનું તો એ ઢોંગ કરે છે, ઢોંગ. મને તો લાગે આ વાપરી ના ગયો હોય. ખરેખર એટલે વેચીને વાપરી ગયો હોય પૈસા. શી ખબર? તમે એવું કઈ નોટિસ કર્યું કે? હા, મેં જોયું તો ને હાથમાં કઈક પૈસા હતા ખરા. હવે એટલે મને અત્યારે એવું લાગે છે તે કીધું ત્યારે ખબર પડી. જોયું, આ ખાલી ખોટું તમારું ને મારું નામ આવે છે. અસલી ચોર તો એ છે. હું તો કહું છું આપણે છે ને મમ્મીજીને બધું કહી જ દઈએ. કેવું જ પડશે ને, નહીં તો તારું ને મારું જીવાનું હરામ કરી નાખશે. તો ચાલો રાહ શેની જોઈએ છીએ આપણે? ફટાફટ છે ને જઈને મમ્મીને નામ કહી દઈએ, નહીં તો તમને અને બંને ઘરની બહાર કાઢી મૂકશે. ચાલો ફટાફટ. મમ્મી આપણને પાટલા આપી દીધા હોત તો શું વાંધો આવતે? ચાલો ને પેલા ચાલો. મમ્મી, શું સાંભળ્યું મેં? પાટલા ચોરાઈ ગયા તમારા? એટલે તને નથી ખબર પાટલા ક્યાં છે? મને ક્યાંથી ખબર હોય મમ્મી? હું ક્યાં અહીંયા હતી? હું બહાર ગઈ હતી ને દામિની. કીધું તું મેં તમને કે બહાર ગયા છે. તો પણ આવી ત્યારે તે પૂછવું નહીં ને પાટલા ક્યાં મૂક્યા કે નહીં એમ? પણ વાત તો સાંભળો, રાયડું હું નાખું છું, સાંભળો ખરી એકવાર. વાહ મમ્મી વાહ, ક્યાં મૂક્યા છે? એટલે આ તો ડાયરેક્ટલી તમે અમારા પર આરોપ નાખો છો. આરોપની ક્યાં વાત આવી? મારા પાટલા મેં હજી 2 દી પહેલા કબાટમાં મૂક્યા ડ્રોવરમાં. તો મારી રૂમમાં તું જ કચરા પોતા કરે છો અથવા તો આ જાય, તો બેમાંથી એકને ખબર તો હોવી જોઈએ ને. અમારા કરતા તો તમે તમારા રૂમમાં વધારે જાઓ છો. હા. તમે જ લીધા હશે. તો અને અમારી પર આરોપ નાખતા હશો. સાચી વાત છે તારી. સાચી વાત છે. જે હોય ને મુદ્દાની વાત કરો, બરાબર? મને રમાડવાની વાત નથી કરવાની જરૂર. મમ્મી પણ હું તો તમારા રૂમમાં આવી જ નહોતી. તું એ નહોતી ગઈ ને? હું એ નહોતી ગઈ. વાહે એક જ વ્યક્તિ વધે વધે છે છે. જે તમારા રૂમમાં જાય છે. એટલે એટલે ભાભી કે છે નયન અને મેં છે ને તમારા રૂમમાંથી બહાર નીકળતા જોયો તો મમ્મી. અને ખબર નહીં કઈક
હાથમાં હતું કઈ મેં તો તું જોયું એમ નથી. કહેવા માંગે છે કે મારા નયને પાટલા લીધા એમ આ એવું કહે છે મને સાંભળ્યું તે નયને મારા દીકરા નયને અત્યાર સુધી એને કોઈ દિવસ ઘરમાંથી કાગળ નથી લીધો એને મારા પાટલા લીધા એમ એટલે મમ્મી અમે લઈએ તો તમારા દીકરા પર વાત આવી તો તરત તમને લાગી આવ્યું તો અમે બી તો કોકની દીકરીઓ છે ને અમારી પર તમે આરોપ નાખો છો લો વાહ ભાઈ નયન કોઈ દિવસ કાંઈ વસ્તુ નથી લેતો હું હા હા એ તો દેવનો દીધેલ છે ને તમારે એટલે ના લે અને અમે લોકો તો દાદાને દીધેલા હા વાત કરો છો મમ્મી વાત કરવામાં છે ને સભ્યતા રાખો બરાબર જે કહું છું ને એનો જવાબ આપો મમ્મી મમ્મી સભ્યતા તો છે ને એ દિવસે જ મુકાઈ ગઈ હતી કે તમે જ્યારે અમારા પર આરોપ નાખ્યો કે પાટલા અમે લીધા છે હા તમે તમારી ઘરની બહુ ઉપર આરોપ નાખ્યો સારું કામ કર્યું મેં છે હું કીધું કે પાટલા બે દિવસ પહેલા ડ્રોમાં મૂક્યા મને પાટલા ગમે એ સંજોગે જોવે એટલે જોવે પણ તો તમે ક્યાં હોય ત્યાં પણ તમે ક્યાં મૂક્યા એ જ અમને ખબર નહોતી તમે ડ્રોવરમાં મૂક્યા કબાટમાં મૂક્યા કોઈ દિવસ અમે તમારી વસ્તુ અડ્યા છીએ હોવો છીએ તમારે અમે તમારી તમે એમ આરોપ નાખી દો એટલું આજે જ. ફેસલો કરી નાખીએ ભાભી નક્કી કરી લ્યો આજે કે શું નયન પૈસા ક્યાંથી આવ્યા મને ને આ ભાભી એ પાતા આઈસ્ક્રીમ તાવા શું સાંભળ્યું તે? મારું નામ શાનું દે છે મેં ક્યારે તને આઈસ્ક્રીમ ખાવાના પૈસા દીધા ભાઈ જોયું મમ્મી આ તમારો દીકરો તમે કઈ ગાંડો આ ઘરને ને આ ગામને ગાંડા કરે ને એવો છે અને હા હો ખોટું બોલવાનું બંધ કરો એને દીધા હોય ને તો જ ઈ કે આ આખા ગામને ગાંડા કરે છે મારું ના અને મમ્મી તમે ભાભી મારે તમને કેવું અરે એ બધું મૂકો ને તમારે કાઈ નથી કેવું આ પૈસાની વાત મૂકો ને મેન વાત પાટલાની છે એ કરો પતલા પતલા આ પતલા બે બે હું બતાવું બેઓ બેઓ અરે પણ તું આમ જાણે પણ શું બતાવવાનો તારે શું બતાવું છે? તમે અરે અહીંયા તું- બેહો. અરે પણ તારે શું બતાવવું છે તું આમ જાણે શું બતાવું તારે તમે આમાં કઈ નથી હાથ નાખો સાગર તું જોતો આવ્યું આ જો આમાં આ બધું કચરું આમાં હાથ નાખો હું મૂક્યું તામાં. છે અરે પણ હું મૂક્યું જોવા તો ને પતલા પતલા શું પાટલા પાટલા આ બેરિયા જ પાટલા મેં અરે પણ ભાભી તમે શું કામ પતલા શું એ ગાંડાની વાતમાં આવીને તમે આ વન પણ એને કાઢવા તો દ્યો હા એની અંદર કહે છે ને સાપ નહીં હોય તો મને કરડી જશે આમ સાઈડ માર્યો ને મને જોવા દો પણ શું જોવાનું લે હું જોઈ લઉં હું જોઈ લઉં ને પણ હું જો જોયું ને થઈ ગયું ને જોર સાબિત એને ખબર છે કે પાટલા આમાં હતા એટલે એને જ મૂક્યા છે હા કયો હવે તમારા ગગાને હા જાણે જાણે જ કોને મૂક્યા ભાભી બેટા નહીં કોને ભાભી ભાભી પતલા મેં મૂક્યા તો મને ખબર ના હોય હું એમ કહું છું આને મૂક્યા તો છે ને ભાભી પતલા આઈસ્ક્રીમ અભનયન તું માંડીને વાત કર કે કેવા શું માંગે છે હા સરખી રીતે યાદ કર કે તને કેમ ખબર કે આ પાટલા આમાં હતા હા હું અહીંયા રમતો તો હા. ભાભી આમાં પતલા શું ભાભી એમાં પાટલા પાટલા ત્યાં મૂક્યા એમ સમજો ને અમે સમજી જઈશ તમે એટલું આટલા વર્ષથી આવ્યા છો આ ઘરમાં તો હજી સમજતા નથી ને તમે ઉલ્લુ કોને બનાવો છો તમે ઉલ્લુ મને બનાવો છો એમ ને હું તમને નથી ઓળખતી એમ આટલા વર્ષથી તમે પૌણીના ઘરમાં આવ્યા છો હો. મીત શાંતિ રાખો ભાભી શું છે આ બધું નયન કેમ આવું કહે છે કારણ કે ભાભી એવું કર્યું છે એટલે નયન કહે છે શરમ આવવી જોઈએ ઘરમાં જ તે ચોરી કરી ઉપરથી ને નયનનું નામ આપો છો. હા છોકરાનું તો શું કરું કયો મને મારા પપ્પાની હાલત અત્યારે બહુ જ ખરાબ છે તમને તો ખબર છે ને કેવા ગરીબ ઘરના છે મારી પાસે કંઈક તો આશા રાખતા હોય ને કે મારી દીકરી મને કંઈક આપી છે અહીંયા હું મારું તમે મને વાપરવા ના આપો મારા પપ્પાને કેવી રીતે મારે પૈસા દેવા તો મને એમ થયું કે મમ્મીના પાટલા લઈને વેચીને મારા પપ્પાને થોડા પૈસા મોકલાવું અરે પણ ભાભી તમારા પપ્પાને પૈસાની જરૂર હતી તો તમારે એકવાર અમને વાત તો કરાય ને આવી રીતે ઘરમાં ચોરી કરાય અરે ચોરી કરી તો કરી અરે આરોપ બધો બિચારા નયન ઉપર નાખી દીધો તમે પણ ગરીબ છે એનો મતલબ એવો કે તમારા સાસરિયામાં તમે કમી સોનાની વસ્તુની ચોરી કરો અને તમારા પિયર મોકલો એમ કરવાથી તમારા પપ્પાના ઘરની ગરીબાઈ વહી જશે આ તો બહુ ખોટું કહેવાય
હું તો આને દોષી સમજતી હતી. તમારી વાતોમાં આવી ગઈ હતી કે આણે જ ચોરી કરી હશે. નહોતી કહી શકતી ઘરમાં. મને શરમ આવતી હતી કે મારા પપ્પાની આવી પરિસ્થિતિ જાણીને તમે મારી મજાક ઉડાવશો, એટલે પોતાના છે ને કોઈથી મજાક ન ઉડાડે, સાથ આપે. અને તમે બહુ મોટી ભૂલ કરી છે. આવી આશા નહોતી મને કે મારા ઘરની વહુ કહીને તમે મારા જ ઘરમાં ચોરી કરશો. મમ્મી મારા પપ્પાની પરિસ્થિતિના લીધે કરી, પણ હવે ક્યારે પણ કઈ વાત હશે તો હું તમને લોકોને જણાવીશ. હવે બીજી વાર એવું નહીં કરું. અને ક્યારે તમે જ કહો મેં ક્યારે આવું કર્યું છે આજ પહેલા? મમ્મી જો હવે ભાભી એમની ભૂલ સ્વીકારી લીધી છે. મને લાગે છે કે આપણે લોકો મદદ કરવી જોઈએ, નહીં તો એમણે જેવું કીધું એવું સાબિત થઈ જશે કે આપણે એમની મદદ ના કરીએ અને ફરી વાર આવું કરવાનું વિચારશે. તને ખબર છે ને દામિની કે અમારા પિયરના પાટલા છે, તે વસ્તુ સોનાની છે. સોનાની વસ્તુ વેચીને પિયરમાં મદદ કરવાની કઈ જરૂર છે? જોતા તો મારી પાસે માંગવા હતા ને, તું મદદ કરી દઈશ. બસ હવે થઈ ગઈ એમનાથી ભૂલ. હવે એમણે ભૂલ સ્વીકારી લીધી એટલે માફ કરો. અને જો ભાભી તમારા પિયરમાં હાલ જે પણ કઈ પૈસાની જરૂર હોય ને એ મને કહેજો, હું વ્યવસ્થા કરી આપીશ. અને આજ પછી કોઈ દિવસ ભવિષ્યમાં આવા વિચારો નહીં કરતા. ક્યારેય નહીં. માફી માંગુ છું મમ્મી. હવે ક્યારે આવું ન થવું જોઈએ બસ.